રામ કબીર બેટિંગ આપીને ઓપનિંગ જ કરું. થોડી ગઝલ, છૂટા છવાયા શેર. કેટલી મિનિટ? 1 કલાક તો વાંધો નહીં આવે. મને વાંધો છે. થવા તો દે, પછી અમે ડરાઈશું તો ના પાડીશું. આંખો ઉપર એક ગઝલ છે. અવાજ આવે છે? કોઈની ખોલે કિતાબ આંખો. સવારોમાં વાત થઈ કે વાંચનથી આપણી આંખો ખુલે, પણ ક્યારેક એવું પણ બને કોઈનો ખોલે હિસાબ આંખો. હિસાબ જોઈને પણ આંખો ખુલે છે. આપશે સાચા જવાબ આંખો, ક્યાં પહેરે છે નકાબ આંખો. કોઈની ખોલે કિતાબ આંખો, કોઈનો ખોલે હિસાબ આંખો. આપશે સાચા જવાબ આંખો, ક્યાં પહેરે છે નકાબ આંખો. ને ખોલશો નહીં એને આપમેળે. ખોલશો નહીં એને આપમેળે. નહીં જ ખુલે ભાઈ સાહેબ આંખો. આંખો જાતે ખોલવી પડે. કોઈ ખોલે ભલે વાર ના થાય. ને થાય પૂરા નાય થાય. થાય પૂરા નાય થાય તો પણ રોજ જોવાની જ ખ્વાબ આંખો. થાય પૂરા નાય થાય તો પણ રોજ જોવાની જ ખ્વાબ આંખો. અને એક જનરલ વાત છે, ગઝલ કહેતા હોય ને તો 2 મિસરા હોય. પહેલો મિસરો હોય એને ઉલા મિસરો કહેવાય. જે મકરંદભાઈએ લાસ્ટ ટાઈમ કીધું હતું કે દરવાજો ખટખટાવે, પછી એમાંથી કોણ ઓપન કરે છે, શું નીકળે છે, એ નીચેનામાં જવાબ હોય. તો જો મજા આવે ને તો વાહ વાહ ક્યાં બાત એવું બોલાય. મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચે છે અને તમને મજા આવે તો પછી હું આગળ ચાલવા દઈશ. એટલે આપણે વાહ વાહ કરવી પડે ભાઈ. હા, કરવી પડે. ના પડે ખબર તો વાહ વાહ. કવિઓનું ભોજન છે એમ. તમે મને કોલ્ડ ડ્રિંક નહીં આપો તો ચાલશે. આદા ભરશે ક્યારે બોલવાનું? આદા બે ભાઈ. અડધું થાય ત્યારે. અડધું ઓકે. પૂરું કરવું હોય તો કરી દેજો. શેર છે. આગ પણ લાગી શકે, આગ પણ લાગી શકે જો મળે તો. એવી એની આફતાબ આંખો. અને પાછું નહીં પાછળ પડાય રિનલ. સાંભળજો. પાછું નહીં પાછળ પડાય રિનલ. થાય આમ જ કામયાબ આંખો. કામયાબી મેળવવી હોય તો હારી નહીં જવાનું, એની પાછળ પડવાનું. અને આ એક આંખો પરથી જ એક શેર છે, મને યાદ આવે છે કે 2 અવસ્થાઓમાં અનરાધારે વરસી પડે. 2 અવસ્થા છે. 2 અવસ્થાઓમાં એ અનરાધારે વરસી પડે. શું કરું? કંટ્રોલ કરવા સ્વીચ જેવું કાંઈ નથી. ખુશી અને ગમ બેઉમાં આપણે રડતા હોઈએ છીએ. એટલે 2 અવસ્થાઓમાં અનરાધારે વરસી પડે. શું કરું? કંટ્રોલ કરવા સ્વીચ જેવું કંઈ નથી. ના ખુશી, આ કદાચ સાંભળેલી હશે, ઘણું રિપીટેશન થશે. ના પણ બીજા નવા ગણા છે. ના ખુશી ના ભાવ એ શું કામનું? તોય કે છે આવ. વાહ. ના ખુશી ના ભાવ એ શું કામનું? તોય કે છે આવ. એ શું કામનું? ને એ તરફ જાવું નથી નિશ્ચિત છે. એ તરફ જાવું નથી નિશ્ચિત છે. એ તરફ ઢોળાવ. એ તરફ જાવું નથી નિશ્ચિત છે. એ તરફ ઢોળાવ. એ શું કામનું? ને એક મતલા છે, એ તબિયત જોઈ ગયા એના પછી. એ તબિયત જોઈ ગયા એના પછી 101 તાવ. એ તબિયત જોઈ ગયા એના પછી 101 તાવ. એ શું કામનું? ડોક્ટરને બી જોઈને તાવ આવી ગયો હોય. ના ખુશી ના ભાવ એ શું કામનું? તોય કે છે આવ. એ શું કામનું? થોડાક શેર છે. રદીપ છે ગો અહેડ. કેટલું અંતરને છોલે. ગો અહેડ. કેટલું અંતરને છોલે. ગો અહેડ. માંડ પહોંચો ને બોલે. ગો અહેડ. કેટલું અંતરને છોલે. ગો અહેડ. માંડ પહોંચો ને બોલે. ગો અહેડ. ને
એક બે મારી ટકોરા, એક બે મારી ટકોરા એમ થયું, એક બે મારી ટકોરા એમ થયું. એની મરજી નાય ખોલે, એની મરજી નાય ખોલે. ગો અહેડ. છે નિયમ નિર્ધારનો. કોઈ પણ વસ્તુ નક્કી કરીએ ને કે મારે આ વસ્તુ કરવી જ છે, છે નિયમ નિર્ધારનો. નિર્ધાર બાદ કો ભલે આવી ટટોલે. ગો અહેડ. પ્રથમ અહમ હટાવ, પ્રથમ અહમ હટાવ તો જ કંઈક વાત થઈ શકે. ક્યારેક કોઈની સાથે વાત કરવી હોય તો પહેલો આપણો અહમ એને સાઈડ પર મૂકવો પડે. પ્રથમ અહમ હટાવ તો જ કંઈક વાત થઈ શકે, પછી સમીપ આવ તો જ કંઈક વાત થઈ શકે. ને જો ઠેર ઠેર હો તિમિર, તિમિર એટલે અંધારું. જો ઠેર ઠેર હો તિમિર તો દીપક મધ્યમાં નહીં, ખૂણે ખૂણે જલાવો. ઠેર ઠેર હો તિમિર તો દીપક મધ્યમાં નહીં, ખૂણે ખૂણે જલાવ તો જ કંઈક વાત થઈ શકે. ને એક શેર છે, કોઈ ઈચ્છા પૂર્ણતામાં મજા આવે. આપણી ઘણી બધી ઈચ્છા હોય કે મારી ઈચ્છા પૂરી થાય. કોઈક ઈચ્છા પૂર્ણતામાં મજા આવે, પણ કોઈક ઈચ્છા દાટવામાં મજા આવે. કોઈ ઈચ્છા પૂર્ણતામાં મજા આવે, કોઈ ઈચ્છા દાટવામાં મજા આવે. પીડને પડકારવામાં મજા આવે, કા હસીને ટાળવામાં મજા આવે. એક મતલા છે, અંતથી આરંભ થાતો, અંતથી આરંભનો નિશ્ચિત થાતો સ્તંભ હોય. અંતથી આરંભનો નિશ્ચિત થાતો સ્તંભ હોય. જિંદગી છે વાર્તા તો વાર્તાનો અંત હોય. અંતથી આરંભનો નિશ્ચિત થાતો સ્તંભ હોય. જિંદગી છે વાર્તા તો વાર્તાનો અંત હોય. અને શેર સાંભળજો, ભૂલ કરતા વેત એક લપડાક દઈ દે માની જેમ. ભૂલ કરતા વેત એક લપડાક દઈ દે માની જેમ. જીવ સાથે કે સમયનો જાણે આંતરિક સંબંધ હોય. સમય એવો છે, આપણે ભૂલ કરે ગમે ત્યારે તમને થપડાક પડે પડે પડે. ને કોણ કેવું છે અહીં, કોણ કેવું છે અહીં પરખાઈના પરિધાનથી. કપડા પરથી ના ઓળખી શકીએ. કોણ કેવું છે અહીં પરખાઈના પરિધાનથી. સાધુ થઈ રાવણ ફરે ને સૂટધારી સંત હોય. સાધુ થઈ રાવણ ફરે ને સૂટધારી સંત હોય. કોણ કેવું છે અહીં પરખાઈના પરિધાનથી. આ ઉત્તરકાશી રચના બોલેલી, આખી નથી કહેતી. ઘટના એની એ છે, કેવળ સ્થાન જરા બદલાયું છે. સાંભળજો, ઘટના એની એ જ છે, કેવળ સ્થાન જરા બદલાયું છે. પિંજરમાંના પંખીનું પરિધાન જરા બદલાયું છે. આત્મા ખાલી કપડા બદલે છે. પિંજરમાંના પંખીનું પરિધાન જરા બદલાયું છે. ને પથ્થરને તું ઈશ્વર સમજે, પથ્થરને તું ઈશ્વર સમજે ને હું ઈશ્વરને પથ્થર. પથ્થરને તું ઈશ્વર સમજે ને હું ઈશ્વરને પથ્થર. અનુભવના આધારે આ અનુમાન જરા બદલાયું છે. પથ્થરને તું ઈશ્વર સમજે ને હું ઈશ્વરને પથ્થર. અનુભવના આધારે આ અનુમાન જરા બદલાયું છે. અને કેમ જુઓ રિનલ અચરજથી કેલેન્ડરના પાનાને. રોજ આપણે કેલેન્ડરનું પાનું, આ તારીખ આવી, ગારું કશું કર્યું નહીં, આ તારીખ આવી ગઈ, મહિનો પૂરો થઈ ગયો. કેમ જુઓ રિનલ અચરજથી કેલેન્ડરના પાનાને. સોપાન તમારું સર કરવા પાન જરા બદલાયું છે. અને આ જ કેલેન્ડર પરથી બીજો એક શેર છે, એ થોડોક જુદી અવસ્થામાં લખાયેલો છે કે કેવી બલિહારી છે કિસ્મતની રિનલ. કેવી બલિહારી છે કિસ્મતની રિનલ. મહિનો વરસ બદલાય પણ દિવસો નહીં. મહિનો વરસ બદલાય પણ દિવસો નહીં.
એક અછાંદસ છે. પહેલાં મેં વાંચી જ ગયેલી છું, પણ મને ઘણું ગમતું છે. એમાંય અત્યારે આપણે પ્રિયંકાનો કેસ સાંભળ્યું ત્યારે ઘણા મેં મેસેજ વોટ્સએપમાં અને ફેસબુકમાં સાંભળ્યો કે દીકરીને અવતાર નથી આપવો. લેડીઝ એવું કહેતા હોય છે કે આના કરતાં તો મારી દીકરી ના હોય ને એ સારું. જો હું ના સાચવી શકું અને એનું જે અવસ્થા છે હું ના જોઈ શકું તો એના કરતાં છે કે હું દીકરી પેદા ના કરું. આપણે ઘણી સિચ્યુએશનમાં ભ્રૂણ હત્યા કરીએ છીએ. તો આ એક એવી સ્થિતિ છે કે આ સ્થિતિ પહેલાં આમ તો જ્યારે કવિતા કહેતા હોય ને ત્યારે ભાવક પર છોડવાનું હોય છે કેવી રીતે લે છે. પણ અહીંયા હું તમને એટલા માટે કહું છું કે જ્યારે હું એ શબ્દ બોલું તો તમને માઇન્ડમાં એ પિક્ચર ક્લિયર થાય કે હું શેની વાત કરું છું. તો ભ્રૂણ હત્યા થાય છે, એબોર્શન એ પીરિયડ છે. સમય પહેલાં ભીત ફાડીને ઉગવાની ક્ષમતા નથી. સમય પહેલાં ભીત ફાડીને ઉગવાની ક્ષમતા નથી. તેથી એ ઘરની 4 દિવાલની વચમાં ગોળ ગોળ ફરે છે. તેથી એ ઘરની 4 દિવાલની વચમાં ગોળ ગોળ ફરે છે, જાણે અગ્નિનું સૂર્ય અને ચંદ્રની સાખે એની ફરજ રૂપે 24 કલાક ફરતા રહે. જ્યાં નથી બારી, નથી બહારનું, નથી ઠંડી, નથી ગરમી. આ ગર્ભાશયની વાત છે. જ્યાં નથી બારી, નથી બહારનું, નથી ઠંડી, નથી ગરમી, છતાંય એ વિકસે છે રોજે રોજ એક વૃક્ષની જેમ. અચાનક ધરતી કંપવા માંડે, દિવાલ ધ્રુજવા માંડે, બહાર ભરતી આવે ને ભીતરમાં પાણીનું સ્તર ઘટવા માંડે. જોત જોતામાં જાણે સૂકું રણ. માલિકના ઈશારા પર એક લક્કડ ખોદવા માંડે છે તેની ચાંચથી, અને તેના 30 ધાર પહોંચી જાય છેક પેટાળ સુધી. આખરે ફૂટે અગ્નિ, તેની જ્વાળા, અને સાથે ફેંકાઈ જાય એક અર્ધ વિકસિત નાશ પામેલી નારીશ્વરી. એક છેલ્લી ગઝલ. આ ગઝલમાં શબ્દ છે ચુંબન કરવાનો. ચુંબન એક એવી છે અભિવ્યક્તિ જે માતા બાળકને, પ્રેમી પ્રેમિકાને કોઈ પણ હૂંફ વ્યક્ત કરવા માટે, પ્રેમ વ્યક્ત કરવા માટે કરવામાં આવતું હોય. પણ આપણે કઈ કઈ જગ્યાએ મેં જે લીધું છે એ સાંભળો. કહેવામાં તો સહેલું છે જીવનની હરેક અવસ્થાને ચુંબન કરવાનું. કહેવામાં તો સહેલું છે જીવનની હરેક અવસ્થાને ચુંબન કરવાનું, પણ યાર ખરેખર અઘરું છે સામે ચાલીને પીડાને ચુંબન કરવાનું. પણ યાર ખરેખર અઘરું છે સામે ચાલીને પીડાને ચુંબન કરવાનું. કહેવામાં તો સાવ સહેલું છે જીવનની હરેક અવસ્થાને ચુંબન કરવાનું, પણ યાર ખરેખર અઘરું છે સામે ચાલીને પીડાને ચુંબન કરવાનું. ને શેર છે ક્યાંક સફળ થાશો તો દુનિયા ચૂમી લે, સુખનો વરઘોડો કાઢે. કોને સફળતા નથી ગમતી? ક્યાંક સફળ થાશો તો દુનિયા ચૂમી લે ને સુખનો વરઘોડો કાઢે. પણ સાચું સુખ છે ચુંબનનું. પોતિકા માટે નિષ્ફળતાને ચુંબન કરવાનું. સાચું સુખ છે ચુંબનનું, પોતિકા માટે નિષ્ફળતાને ચુંબન કરવાનું. ને સૌ કોઈ લીન થયા નાટકમાં, શ્રોતાઓ જોવામાં, પાત્રો ભૂમિકામાં. સૌ કોઈ લીન થયા નાટકમાં, શ્રોતાઓ જોવામાં, પાત્રો ભૂમિકામાં. તોય વચાડે એના કહેવાથી પડદો પાડી પડદાને ચુંબન કરવાનું. તોય વચાડે એના કહેવાથી પડદો પાડી પડદાને ચુંબન કરવાનું ને એની મરજી. આ આપણા સમાજમાં તો બહુ ઓછું છે, પણ હજી એવો સમાજ છે કે જેમાં લેડીઝને ઘરેથી નીકળવાની, એની મરજીથી કરવાની, શું કરવું છે કોઈ પૂછતું પણ નથી. અત્યારે આપણે હેલારો મૂવી આવ્યું છે એટલે છે કે એની મરજી, એ કહેતો એ કે એમ જ સગડું પૂછીને કરવાનું. એની મરજી, એ કહેતો એ કે એમ જ
સગડું પૂછી પૂછીને કરવાનું, ત્યારે લાગે એના કરતા એથી સારું એકલતાને ચુંબન કરવાનું. એની મરજી, એ કે તો એ કે એમ જ સગડું પૂછી પૂછીને કરવાનું, ત્યારે લાગે એના કરતા એથી સારું એકલતાને ચુંબન કરવાનું. અને આજનો મારો છેલ્લો છે, સૌથી પહેલા ભાલે, ત્યાર પછી ગાલે ને છેલ્લે હોઠે ચુંબન કરવાનું. સૌથી પહેલા ભાલે, ત્યાર પછી ગાલે ને છેલ્લે હોઠે ચુંબન કરવાનું. હચ્છેરી નલ સપનામાંય તમારું વિધિવત ખોટાને ચુંબન કરવાનું. હચ્છેરી નલ સપનામાંય તમારું વિધિવત ખોટાને ચુંબન કરવાનું. આભાર. ભાઈ રિનલ માટે આટલી તાલીઓ ના ચાલે. મજા આવી કે ના આવી? ફ્રેશ થઈ ગયા બધા? અને હવે થોડીક સમાધિની ભાષામાં જઈશું. આમ તો ઉંમરમાં મારા કરતા ઘણા નાના છે, પરંતુ એમના સર્કલમાં, ઓળખીતાઓમાં, એમના પેશન્ટોમાં મને મિત્ર તરીકે ઓળખે છે. મનથી મળેલા છે, દિલથી મળેલા છે. એવા ડૉક્ટર હાર્દિકભાઈ પટેલનું આપણે તાલીઓના જોરદાર સ્વાગત કરીશું. થોડોક પરિચય આપી દઉં. ડૉક્ટર હાર્દિકભાઈ પટેલ આમ તો મુંડોટક રાદડિયા, કાઠિયાવાડી, અને પટેલમાં આવે. ફિઝિયોથેરાપિસ્ટ છે, પણ ગુજરાતમાં સૌથી ખ્યાતનામ 3 ક્લિનિકોમાંના એમનું એક ક્લિનિક છે. સૌથી મોટું બરોડામાં એમનું ક્લિનિક છે. એમની પાસે જે ફેસિલિટી છે બરોડામાં કોઈની પાસે નથી. એ તો એમના વ્યવસાયની વાત થઈ, પણ અંતર્મનની અભિવ્યક્તિ, અનુભૂતિ આપણે જે આપવાના છે એ પુસ્તક છે. પહેલી વાર એમને મેં એક જ પુસ્તક આપ્યું હતું. ત્યારથી આજ દિવસ સુધી મનસ્થિતિ એમની શું છે એ એમના શબ્દોમાં કહેશે. ક્લિનિકમાં તો હિપ્નોટાઇઝ કરાવે છે, પેશન્ટને કરાવે છે, પણ વાસ્તવમાં અહીંયા પણ આપણને એ મંત્રમુગ્ધ કરી શકે એટલી અંતરની ભીતરમાં પેસી જવાની એમની તાકાત છે. ખૂબ પુસ્તકો વાંચી નાખ્યા છે, વિવિધ પ્રકારના પુસ્તકો વાંચી નાખ્યા છે, અને સમય નહીં બગાડતા હાર્દિકભાઈને ફરીવાર જોરદાર તાલીથી આપણે સ્વાગત કરીશું. આવો, અંતર્મની અભિવ્યક્તિના ઊંડાણમાં અમને લઈ જાઓ. વેલકમ ડૉક્ટર હાર્દિકભાઈ પટેલ. થેન્ક યુ વેરી મચ રામ કબીર. તમે સૌથી પહેલાં સ્વપ્નની વાત કરી. એક 2008-13 માર્ચે જ્યારે બરોડામાં ક્લિનિકમાં પ્રેક્ટિસ ચાલુ કરી, ત્યારે ક્લિનિકથી જે જગ્યાએ હું જોબ કરતો હતો ત્યાંથી થોડા દૂર રિક્ષામાં ઉતરી જવાની આદતને બનાવી રાખી, જેથી કોઈને ખબર ન પડે કે ડૉક્ટર રિક્ષામાં આવે છે. અને તકલીફની પરિસ્થિતિઓ છે ને આપણને સપનું જોતા શીખવાડે. ત્યારે એક સપનું હતું કે આ શહેરમાં કદાચ હું કંઈક કરું, આ શહેરમાં હું કોઈક નામના મેળવું મારા વ્યવસાયિક ક્ષેત્રે, જે એ સમયે અશક્ય દેખાતી હતી, પણ મગજમાં એક નાનું સપનાનું બીજ બની રહ્યું હતું. ઘણી બધી ઠોકરો, ઘણી બધી પરિસ્થિતિઓ બાદ આજે અવસ્થામાં પહોંચી શક્યા થોડા ઘણા અંશે. તો એની બેઝિક શરૂઆત કરું. સપનું તો જોઈ લીધું મેં કે આખા વડોદરાને કોઈક સારી ફેસિલિટી આપવી છે, આપણા વડોદરાને,
ઘણા બધા દર્દીઓને બરોડાથી મુંબઈ અમદાવાદ જતા જોયા હતા. તો આપણા શહેરમાં ફેસિલિટી કેમ ડેવલપ ન થાય? સપનું જોવાની પ્રક્રિયા દરમિયાન અર્ધ વિકસિત મન ઘણી બધી વસ્તુઓથી અજાણ, અને એવા સમયમાં મને સૌથી પહેલું મળ્યું પુસ્તક ધ સિક્રેટ, રહસ્ય ચોપડી મળી. ત્યાંથી મારી વાંચનની શરૂઆત થઈ, અને ત્યાંથી વાંચનની શરૂઆત પછી લગભગ અંદર રહેલી ભૂખના કારણે એક પછી એક કરીને ઘણા બધા પુસ્તકો વાંચતા ગયા. એમાંની નાની નાની વસ્તુઓ તમારી આગળ શેર કરું છું. આપણે ઘણા બધા લોકો સપના જોઈએ છે. દરેક લોકો સપના જુએ છે? સપના પૂરા થાય છે ખરા? કોના પૂરા નથી થતા એવું લાગે છે? આપણે પ્રાર્થના કરીએ છીએ બધા. પ્રાર્થના સંપૂર્ણપણે પૂરી થાય છે? ધ્યાનથી વિચારીને કહેજો, પ્રાર્થના પૂરી થાય છે? ઘણી બધી આપણે સમજાવી દઈએ છીએ પોતાની જાતને કે મારી પ્રાર્થના પૂરી થાય છે. તો હું પણ એક મંદિરમાં જઈને મંત્ર કે બધી પ્રાર્થનાઓ કરતો હતો. એમાં એક મેં ચોપડી દરમિયાન એક સ્ટોરી વાંચી, બહાર બહી કરકે. હિન્દીમાં બધા કમ્ફर्टेबल છે? બધા જ લોકો? बाहर बही करके एक बहुत बड़े संत थे. वो मंदिर में खड़े रहते और ताकते रहते ईश्वर की मूर्ति को. उनकी भी बहुत मानने वाले थे. उनमें से किसी ने पूछा कि लोग मंदिर में प्रार्थना में कुछ मांगते हैं, स्तुति करते हैं, आरती करते हैं, धन्यवाद करते हैं, कम से कम आप तो पलक तक नहीं झपकाते, होठ तो बहुत दूर की बात रही, ऐसा क्यों? तो बाहर बही ने कहा, ये मैंने तब से बंद कर दिया जब मैंने एक प्रसंग देखा था. मैं एक राजा के महल के पास से गुजर रहा था. वहाँ एक भिखारी खड़ा था, राजा के दरवाजे को ठोक रहा था. उसको ध्यान से देखा तो फटे पुराने कपड़े थे, पेट में 2-3 इंच गहरा खड्डा था. एक मिनट. राजा के महल के पास से जब गुजर रहा था तब वहाँ एक भिखारी राजा के दरवाजे को ठोक रहा था. उसको ध्यान से देखा तो पता चला पेट में 2-3 इंच गहरा खड्डा था, कपड़े फटे पुराने थे. वो खड़ा था, वही चमत्कार था. अभी गिरू हो रहा था. प्रसन्न चेहरे से राजा ने दरवाजा खोला और दरवाजा खोल करके कहा, तू जो मांगेगा वो तुझे मिलेगा, बोल तुझे क्या चाहिए? भिखारी फिर भी हाथ जोड़कर खड़ा रहा. राजा ने फिर से पूछा, तुझे जो चाहिए वो मिलेगा, तू बोल तुझे क्या चाहिए? भिखारी फिर भी हाथ जोड़कर खड़ा रहा. तीसरी बार राजा ने पूछा, तू कुछ मांगेगा भी? तब भिखारी ने कहा, मुझे प्रार्थना करने की कोई अलग आवश्यकता नहीं है, मेरी अवस्था ही मेरी प्रार्थना है. जब मेरी अवस्था न समझ पाए तो मेरे शब्द को क्या खाक समझोगे? उस दिन से समझ में आया कि मांगेगा भी कौन? मन मांगेगा. मांगकर मांगेगा भी क्या? विचार ही मांगेगा. तो प्रार्थना मौन होनी चाहिए. अपनी वास्तविक अवस्था के साथ ईश्वर के सामने हम खड़े रह जाए. धीरे धीरे गाड़ी आगे बढ़ती गई इन प्रार्थनाओं के सहारे. बहुत सारी कोशिशें करते थे हम सफलता पाने के लिए, सपने पूरे करने के लिए, फिर भी नहीं हो रहा था. जो भी ठानते थे वो नहीं हो रहा था. उन दिनों में दूसरी एक किताब परिचय में आई, गुरजीएफ के बारे में. बहुत सारे लोग जो किताब पढ़ते उसको जानते होंगे. गुरजीएफ यूनान के बहुत बड़े संत थे. गुरजीएफ अपने 30 शिष्यों के लिए, क्यों हमारी बात हमारा मन नहीं मानता है उसके ऊपर है ये. गुरजीएफ यूनान में बहुत बड़े संत थे. अपने 30 शिष्यों के साथ वो एक नहर के किनारे गए. नहर में एड़ी तक का पानी था. साल में एक आध बार ही उस नहर में पानी छोड़ा जाता था. एड़ी तक का ही पानी होता था. वहां उन्होंने तंबू लगाया. अपने शिष्यों से कहा, कल सवेरे जब भी मैं स्टॉप कहूं तब तुम्हें स्टॉप हो जाना है, चाहे जो भी अवस्था में. આપણે यहाँ स्टैच्यू रमीए ने એવું. तो जब भी स्टॉप कहूं तब तुम्हें स्टॉप हो जाना है. रात को सब सो गए. सुबह उठे. गुरुजीएफ ने देखा कुछ लोग दातून कर रहे थे, कुछ लोग स्नान कर रहे थे, कोई चाय पी रहे थे, कोई कसरत कर रहे थे. 3 शिष्य थे जो नहर में
चलने निकले थे, गर्मियों के दिन में पानी में छपछपिया करने निकले होंगे शायद। गुरुजी बाहर आया और जोर से चिल्लाया, स्टॉप। सब स्टॉप हो गए। नारायण का करना, उसी दिन नहर में पानी छूटा। पानी नाभि तक आया तो एक ने खुद को समझाया, जान है तो जहान है, कूदा और बाहर निकल गया। पानी का स्तर धीरे धीरे बढ़ते हुए गर्दन तक आया। जैसे ही गर्दन तक पहुंचा, एक ने अपने आप को समझाया, जरूर गुरुजी आपको पता नहीं होगा कि हम नहर में, वरना और स्टॉप नहीं बोलता। तो छलांग लगाई, बाहर निकल गया। तीसरा थोड़ा बेवकूफ होगा, खड़ा रहा। जैसे ही पानी सर के ऊपर गया, रोता हुआ गुरुजी अब दौड़ा, नहर में कूदा, छलांग लगाई, उसे बाहर निकाला, उसे चूम लिया, उसे कहा, तू तेरी सुनने लगा, पूरी प्रकृति तेरी बात सुनेगी। हम सुबह बोलते हैं आज मैं शाम को पक्का आता हूँ, और शाम को हम पहुँच नहीं पाते। कल मैं 10 बजे पक्का कॉलेज पहुँच जाऊँगा, 10 की जगह हम 10:30 बजे पहुँचते हैं। कल पक्का तुम्हें पैसे दे दूंगा, पैसे देते नहीं है। कल से मैं डाइट करूँगा, कल से मैं मेडिटेशन करूँगा, कल से मैं रीडिंग स्टार्ट करूँगा, मुझे भी मेरे सपने पूरे करने, सारी किताबों को मैं पढ़ूंगा। और हम करते नहीं हैं। और हमारा माइंड एक सॉफ्टवेयर है, तो આ બધી વસ્તુને નોટ કરે માઇન્ડ કે આ ભાઈ આ તો કશું બોલે છે, કરતો છે નહીં. પછી જિંદગીમાં વાસ્તવિકતામાં એક એવી પરિસ્થિતિ સામે આવીને ઊભો રહી જાય કે જ્યાં નક્કી કરે કે મારે કંઈક કરવું જ છે, ત્યારે મન શું કરશે? આ તો ફેંકવું છે ભાઈ. એટલે એની વસ્તુ માટે કૃત્રિમ વિઘ્નો ઉત્પન્ન કરી દે, જેન્યુઅન કહી શકાય તેવા વિઘ્નો ઉત્પન્ન કરી દે. એટલે સૌથી પહેલા તો આપણો આજ્ઞા ચક્ર જે કપાળમાં મધ્યમાં આંખની સહેજ ઉપર આવે એને સક્રિય કરવાની પ્રક્રિયા ચાલુ કરીએ. સમયમાં જે બોલું તે કરું ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓ માટે માન્યતા ન હતી, પણ ધીરે ધીરે ડેવલપ થઈ. જે બોલવું તે કરવું, અથવા તો તેટલું જ બોલવું જેટલું કરી શકાય. આ બીજો નિયમ ચાલુ થયો. આની સાથે સાથે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવે કે જ્યાં આપણને થાય કે હવે એન્ડ આવી ચૂક્યો છે, હવે આનાથી આગળ જવું શક્ય છે નહીં, અને જે આપણને મૃત્યુનો વિચાર આવે. અને એ જ વખતે ફરીથી એક પુસ્તક આવીને પાછલી બારીએ કહી જાય, આ સૃષ્ટિમાં ચિંતા કરવા જેવું લગભગ કાંઈ છે જ નહીં. આ એક જ વાક્ય જાણે એકદમ ઠંડક પહોંચાડી જાય. એક નાની વસ્તુ કહું, એક નાની વાર્તા છે જેનાથી આપણે જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ સમજી શકીએ. જે ભગત સમાજ ઘણી બધી સારી રીતે કરે છે. આપણે અહીંયા જે જગ્યા આયોજન કર્યું છે એને લઈને જ છે. एक बार अंधेरा भगवान से जाके कहने लगा, थक गया हूं मैं, पूरे दिन सूर्य मेरे पीछे पड़ा रहता है, रात को थोड़ा बहुत आराम करता हूं तो सुबह फिर पीछे चला आता है. भगवान को भी बात ब्याजबी लगी, बात सही है. सूर्य को बुलाया, क्या मांजरा है, क्यों पीछे पड़े रहते हो अंधेरे के, क्या बिगाड़ा है अंधेरे ने तुम्हारा? सूर्य ने हाथ जोड़कर कहा, प्रभु आप कह रहे हैं तो बात सही ही होगी, लेकिन मैं भी आपसे एक बात कह दूं, आज तक अंधेरे को देखा नहीं है, बुलाओ सामने, माफी मांग लूं और आइंदा परेशान भी नहीं करूंगा. तो एक चीज, या तो हो सकता है जीवन, या तो जीवन नहीं हो सकता है. मृत्यु जैसी कोई अवस्था का हमें पता चल ही नहीं सकता है. या तो मैं यहाँ खड़ा हूँ, या तो मैं यहाँ नहीं खड़ा हूँ, यहाँ खड़ा भी हूँ और यहाँ नहीं भी खड़ा हूँ. ये कैसे हो सकता है? कभी भी नहीं हो सकता है. ये भ्रम है. तो ये भ्रम पुस्तक तोड़ते हैं. વાંચનથી ઘણા બધા ભ્રમ દૂર થાય છે. તમે જુઓ વાંચનની આપણા શરીર ઉપર, આપણા જીવન ઉપર શું અસર થાય છે એની માટે એક વાત કહું. આપણે કાર લઈને જતા હોઈએ, સ્કૂટર ઉપર જતા હોઈએ, રસ્તામાં મોટા હોર્ડિંગ્સ જોઈએ છે. ઘણા લોકોના ફેવરેટ એક્ટર એક્ટ્રેસીસ હોય. આપણે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણને જોવા માટે પોસ્ટર જોઈએ, નાની સાઈડમાં લક્સની એડવર્ટાઇઝમેન્ટ હોય. આપણે ટીવી ચાલુ કરીએ, એમાં આપણા ફેવરેટ એક્ટ્રેસને જોઈએ, નાનું સાઈડમાં લક્સનો ફોટો હોય. ન્યૂઝપેપર ખોલીએ, એમાં આપણે જોઈએ છે લક્સ અબ નए 4 ફ્લેવર में. હવે આ ભાઈ 2-3 મહિના પછી, આ ઘટના પછી જ્યારે સુપર સ્ટોરમાં ઘરેથી કહેવાથી ગોવિંદભાઈ મારું સુરતથી આવ્યા છો, મને હાથ કરે છે, પણ તમે આવ્યા છો તો કોરા ધાકર તો અમે નહીં રહીએ ને.
એટલે હજુ અંધારું થયું નથી, એટલે અહીંયા લાઇટો નથી અને ત્યાં સુધી આપણે વાંધો આવે એમ નથી. તો આપણે એમનો પણ લાવો લઈએ. તો ગોવિંદભાઈ માટે આપણે તાલીઓ પાડીએ અને એમને સ્વાગત કરીને બોલાવીએ. વેલકમ ગોવિંદભાઈ. નમસ્કાર. પ્રેમજીવનભાઈ, સુનિલભાઈ, મુકેશભાઈ અને શ્રોતા મિત્રો, રેશનાલિઝમ, વિવેક બુદ્ધિ, એના વિશે હું બે શબ્દો કહીશ. સાહેબે જે વાત કરી કબીર, એ ટોટલી રેશનલ આખી મેટર છે. માણસે નૈતિક જીવન જીવવું એ જ એનું મૂળ તત્વ હોય તો એમાં રેશનાલિઝમ સમાયેલું છે. તમે નૈતિકતા છોડી અને બાહ્યાચાર કરવા જાઓ એટલે ધર્મ આવે, અને ધર્મ આવે પછી સંપ્રદાય આવે, એટલે ત્યાં તમારી બધા બારી બંધ થઈ જાય છે. તમારા જીવનમાં તમે શું છે, શા માટે છે, કેમ છે, એ જો પ્રશ્ન ન પૂછો તો તમારા દરવાજા બંધ થઈ જાય દિમાગના. આજે જે ધર્મ છે, જે સંપ્રદાય છે, જે અલગ અલગ પંથો છે, એની અંદર તમારી પાસે એક જ વસ્તુ, હું કેવ એ સાચું. આપણો ગુરુ છે એ જે કહે છે સાચું. આપણા દીકરા આપણા ઘરમાં પ્રશ્ન પૂછે, પપ્પા આનું શું થાય, બાપુ કહે છે એ સાચું. બાપુને આપણે કઈ પૂછાય નહીં. એટલે આપણા ઘરમાંથી આપણે બાળકને જે સંસ્કાર આપવા જોઈએ, હાઉ એન્ડ વાય, કેમ છે, શા માટે છે, શું છે, એને પ્રશ્ન કરતા કરતા જ નથી આપણે ડરાવી દઈએ છીએ. કાં તો આપણું અજ્ઞાનતા છે એટલા માટે આપણે કરીએ છીએ આવું, અથવા તો આપણને જે ઉપરથી શીખવાડવામાં આવે છે એ રીતે આપણે કરીએ છીએ. કોઈ પણ બાળકને મનમાં પ્રશ્ન ઊભો થાય એનો સવાલ થવો જોઈએ. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે કોઈ ધર્મના તરીકે જીવતા નથી, આપણે જન્મ નથી લેતા. આપણે જે કુટુંબમાં આવે છે એનો જે ધર્મ છે એ પ્રમાણે બાળકનો ધર્મ બને છે. અને એ રીતે તમે જ્યારે અંદર આવો છો બાળક, તો એ બાળકના મનમાં જાત જાતની જુગુપ્સા હોય છે. એ જુગુપ્સા આપણે સંતોષતા નથી, કેમ કે એને આપણા બાપ દાદાએ આપણને જે કહ્યું છે એ પ્રમાણે આપણે એને શિક્ષણ આપે છે, અને એ જે શિક્ષણ આપીએ છીએ એ બધું ખોટું હોય છે. એટલે બાળકમાં જે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એ પ્રશ્ન આપણે જો સોલ્યુશન કરીએ તો ઓટોમેટિક એ પેઢી નવી તૈયાર થતી જાય. આજે હું તમારી સામે જે કંઈ વાત કરીશ એ તમારા અંદર જે સંસ્કાર રેડાયેલા છે એની વિરુદ્ધ હું કહીશ, તમે મને સાચો માનવાના નથી, અને તમારી પાસે જે છે તમે મને કહેશો તો હું એને સ્વીકારવાનો નથી. એટલે આપણી વચ્ચે શું થાય છે, વાદ વિવાદ થાય છે. અને આ વિતંડાવાદની બહાર જો જઈએ તો આ પ્રશ્ન આવે. એટલે રેશનાલિઝમમાં શું છે કે તમે કંઈક શીખો, નવું કંઈક જાણો, અને તમારી વિવેક બુદ્ધિથી જે કામ કરો એ રેશનાલિઝમ છે. તર્કથી તમે જે કામ, કબીરે બધું તર્કથી વાત કરી, એણે આ જોયું, પછી એણે પોતાની જાત પર વિચાર કર્યો કે આમ થાય છે કેમ ને, એટલે એની પોતાની સાખી જે બનાવી, એણે જે વાણી કહી એમાં તર્ક કરીને એણે વાત કરી છે. બાકી એણે બધાની જેમ રગડે જેમ ચાલ્યા હોત તો એ પણ ચાલશે. એની પાસે તો કોઈ શિક્ષણ પણ નહોતું, અને છતાં કબીર સાહેબે જે વાત કરી છે એ તર્ક કરીને એણે કર્યું છે. એટલે તર્ક શક્તિ તમારામાં હોય, આપણામાં હોય, તો આપણે રેશનાલિઝમને પામી શકીએ. અને રેશનાલિઝમ એ વિવેક બુદ્ધિ આધારિત છે. અને રેશનાલિઝમમાં ક્યાંય ગાંડપણ પણ નથી હોતું. ત્યાં તમે એક જ વસ્તુ પર તમે સ્વીકાર કે જુસ્સો પણ નથી હોતો કે આ જ વસ્તુ કરવી. રેશનાલિઝમમાં તમે બંને બાજુ વિચારીને ચાલો તો તમે આગળ વધી શકો. એટલે અમે એવી રીતે માનીએ છીએ કે આપણે સામેવાળાને સાંભળીએ, એની શું વાત છે અને મારી શું વાત છે, બે વચ્ચે રજૂ કરીએ અને પછી આગળ વધીએ, અને એને જ્ઞાનનો માર્ગ આપીએ. એ રેશનાલિઝમ છે. વિવેક બુદ્ધિથી વર્તો એ તમારું રેશનાલિઝમ છે. અને આ રેશનાલિઝમમાં વૈચારિક ક્રાંતિ પહેલી હોવી જોઈએ. સાહેબે જેમ વાત કરી એ વૈચારિક ક્રાંતિ કરવા માટે તમારે વાંચવું જોઈએ, અને એ વાંચવાથી તમે આગળ વધી શકો. એ માટે હું એક બ્લોગ ચલાવું છું, મારો અભિવ્યક્તિ બ્લોગ છે. એમાં વહેમ, અંધશ્રદ્ધા, ઈશ્વર વિશે જાત જાતના લેખો છે. મારા પોતાના પણ છે, નીવડેલા લેખોના પણ છે, સવાણી સાહેબના પણ લેખો મૂક્યા છે. એમાં એમનું એક પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એવી 32 ઈ બુકો પણ મેં ત્યાં મૂકી છે.
અને એ વૈચારિક ક્રાંતિ તમે રોજે જ્યારે એમાંથી કંઈક મેળવીને વાંચશો તો એ માટેનું આ એક માધ્યમ છે. કારણ કે તમે એ નહીં કરો ત્યાં સુધી કામ નહીં. વૈચારિક શક્તિ ખીલવા માટે વાંચન બહુ અગત્યનું છે. અને આજનો જે યુવા વર્ગ છે એ નેટ સાથે સંકળાયેલો છે, અને નેટ સાથે સંકળાયેલો છે એટલા માટે આ અભિવ્યક્તિ બ્લોગ દ્વારા હું વૈચારિક ક્રાંતિ ફેલાવી રહ્યો છું. 11 વર્ષથી મારો અભિવ્યક્તિ બ્લોગ છે. મારા બ્લોગનું નામ છે govindmaru.com. બહુ સિમ્પલ નામ છે. તમે govindmaru.com લખશો એટલે તમને મારા બ્લોગ ખુલશે. અને જેની પાસે એન્ડ્રોઈડ ફોન છે એ તમે એમાં એપ્લિકેશન એન્ડ્રોઈડની ખોલશો, એમાં ગોવિંદ મારું લખશો એટલે GM, ગોવિંદનો G અને M કરીને બ્લુ અક્ષરમાં વ્હાઇટ અક્ષર GM લખ. એ એપ્લિકેશન તમારા ઘરમાં આખો કબાટ મારા આવી જશે. 780 મારી પાસે આર્ટિકલ્સ છે. બધા આર્ટિકલ્સ તમે ત્યાં વાંચવા મળશે. અને 32 ઈ બુક તમે ડાઉનલોડ કરશો અને તમને વાંચવા મળશે ત્યાં. એટલે તમે અભિવ્યક્તિ બ્લોગ વાંચો એ મારી આપ સૌને વિનંતી છે. અને તમારે એમાંથી ઘણું જાણવાનું મળશે, ઘણું શીખવાનું મળશે અને તમને ઘણું ઉપયોગી થઈ પડશે. રેશનાલિઝમ શું છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે તમે govindmaru.com લિંક લખીને તમે વેબસાઇટ ઓપન કરશો, અથવા તો તમારે એન્ડ્રોઈડ ફોન હોય તો એની અંદર ગૂગલ તમે એપ્લિકેશનમાં ગોવિંદ મારું લખશો તો તમારો આખો કબાટ ત્યાં આવી જશે. અને બધી વસ્તુ તમને બહુ એમાં વધારે એપ્લિકેશન્સ પર એ નથી કે ડેટા તમારે ડાઉનલોડ કરવો હેવી થઈ પડે. હું આટલું કહી વિરમું છું. ધન્યવાદ. હવે આપણે સંવાદની શરૂઆત કરીશું. મુકેશ, આપણી પાસે 2 માઇક છે. બંને માઇક ચાલુ છે, કોલલેસ. સાહેબ અહીંયા બેઠા છે અને જેમને જે કંઈ સવાલ હોય, પ્રશ્ન પૂછવા હોય, કંઈ પણ હોય, કોઈ ચર્ચા કરવી હોય તો સાહેબની ખાસ ઈચ્છા હતી કે પ્રશ્નોત્તરી થાય તો ખૂબ સારું છે. તો આપણે એની શરૂઆત કરીએ. કે સાહેબે જે વાત કરી કે કબીરજીએ જે ચોથા રામની વાત કરી કે એની વ્યાખ્યા એની હું સમજૂતી પણ આપી શકતો, વર્ણન પણ કરી શકતો નથી. તો એવા કોઈ તત્વને, ઈશ્વરીય તત્વને આપણે માનવું કે કેમ, એવું હશે કે નહીં? મતલબ કે સીધી રીતે વિચારીએ તો જે ભગવાનને આપણે બહાર શોધી રહ્યા છીએ અલગ અલગ પદ્ધતિથી, એ જ ભગવાનનું સ્વયં આપણે પોતે સ્વરૂપ છીએ અને બીજાની અંદર પણ એ વસેલો છે એવું માનવું કે નહીં? જે તે વખતે કબીરે જે વાત કરી છે એના જે સમજ હશે એ પ્રમાણેની સમજ કાંઈ મારી પાસે તો છે નહીં. પરંતુ હું એવું માનું છું કે આપણે ખાલી બીજા તબક્કાના જે રામ છે ને ત્યાં પહોંચીએ ને તો ભાઈ ઘણું. આપણે દશરથ પુત્ર રામ છે એ નહીં, પણ જે બધાના હૃદયમાં વસે છે એ રામ સુધી પહોંચીએ ને તો હું એવું માનું છું કે બાકી તો બધું ઓટોમેટિક પછી આગળનું સમજાઈ જાય છે. અને જ્યારે તમે એક વ્યક્તિને તમે એમાં જુઓ છો એના હૃદયમાં ને રામ, ત્યારે તમને પછી એનાથી એક સ્ટેપ આગળ જાઓ તો પર્યાવરણમાં દેખાય છે એ જ વસ્તુ, આગળ પશુઓમાં પણ તમને દેખાશે. અને એ પ્રમાણે તમારું જીવન ઓટોમેટિક ચેન્જ થતું જશે. તમે તમારા ખોરાક માટે પણ પશુને નહીં મારો, એ આગળ જતાં એ બનશે જ તે. પણ એક વખત આ બીજા તબક્કાના રામમાં પ્રવેશ થાય ને તો જ આ બધું આગળ શક્ય છે. અને બીજા તબક્કામાં જઈએ પછી ત્રીજો આવશે ને પછી ચોથો આવે, એવું મારું માનવું છે. નમસ્કાર રમેશભાઈ, નમસ્કાર ગોવિંદભાઈ. આપણે જે કહ્યું કે કબીર એક રેશનલ છે, મને પ્રેમજનભાઈના પિતાશ્રી છે જગદીશચંદ્ર મહારાજ, હું જ્યારે 1989માં બર્ટ્રાન્ડ રસેલને જ્યારે વાંચ્યા ને ત્યારે હું થોડોક નશામાં આવી ગયો હતો બર્ટ્રાન્ડ રસેલના. ત્યારે મને એમને એવું કહ્યું હતું, તને ખબર છે જગતનો પહેલો રેશનલ કોણ? ના, કબીર. તો તમે આજે જે વાતને અનુમોદન કર્યું, એમને મને 89માં કદાચ મને એમને કહ્યું હતું કે જગતનો પહેલો રેશનલ કબીર હતો. અત્યારે છે ને એક એવી હવા છે કે રેશનલ એટલે અધાર્મિક કાં તો ધર્મની વિરુદ્ધ, એટલે ઓલમોસ્ટ છે ને એક ભેદ રેખાને માપી શકતા નથી આપણે
રેશનલ લગભગ નાસ્તિક કક્ષાએ કાં તો એથિઝમ જે ખરું ને એ બેની ભયંકર ભેળસેળ થઈ ગઈ છે. તો આ બંને સાહેબશ્રીઓને મારી વિનંતી કે એક સરળ ભાષામાં આપણે સમજાવી શકીએ ખરા કે વોટ ઇઝ રેશનલિઝમ અને વોટ ઇઝ એથિઝમ, અને બે વચ્ચેનો પાયાનો વિચારશીલતા. યસ, વિચારવંત છે, પણ જ્યારે વિચારવંત આપણે થઈએ છીએ અને આપણે બહુ લોજિકલ તર્કની વાત કરીએ છીએ ને ત્યારે તરત જ જે સ્થાપિત ધર્મની વ્યવસ્થા છે ને એ નકારીને તરત જ આપણને કઈ બાજુ ફેંકી દે છે? નાસ્તિકતા તરફ ફેંકી દે છે. તો એક સરળ સમજણ સમાજ સુધી પહોંચે એના માટેની વિનંતી. હલો, નાસ્તિક હોય એ રેશનાલિઝમમાં રેશનાલિસ્ટ હોઈ શકે એવું નથી બનતું. રેશનાલિસ્ટ છે એ નાસ્તિક પણ હોય અને રેશનાલિસ્ટ પણ હોય. કારણ કે નાસ્તિકમાં હું છેલ્લી પાયરીની આપણે જે વાત કરીએ દેશી ભાષામાં, તો ત્યાં આવ્યું કે ઈશ્વર નથી, એટલા પૂરતું જ છે. ઈશ્વર નથી એટલું માનીને આપણે પૂરું કરવાનું એવું નથી. અહીંયા તો માનવતાની વાત થાય છે, માણસાઈની વાત થાય છે, માનવ ધર્મની વાત થાય છે. ધર્મની અંદર જે આપણે હું કે ભગવાન નથી એટલી વાતથી પણ નાસ્તિક બની જાય છે. ભગતસિંહ નાસ્તિક હતા, એ રેશનાલિસ્ટ નતા. તો રેશનાલિઝમ જે વાત છે એ ધાર્મિક જીવન જે છે, ધાર્મિક જીવન પછી માનવતા પર આવે છે, માણસાઈની વાત આવે છે. અને રેશનાલિઝમ માણસાઈ મેઇન કેન્દ્ર બિંદુ છે. નાસ્તિક આક્રોશ કરશે કે નહીં ઈશ્વર નથી, જ્યારે રેશનાલિસ્ટ એટલો આક્રોશથી વાત નહીં, એની સમજણ આપશે કે ભાઈ આ કેવી રીતે છે, એના સ્ટેપ બાય સ્ટેપ એ સમજાવશે. એટલે રેશનાલિસ્ટ અને નાસ્તિક બંને વસ્તુ અલગ છે. રેશનાલિસ્ટ નાસ્તિક હશે પણ રેશનલ ખરો, જ્યારે નાસ્તિક રેશનાલિસ્ટ નહીં હોઈ શકે. એટલે એવું કહી શકીએ આપણે કે જે ઈશ્વરમાં આસ્થા રાખનારો માણસ હોય એ રેશનલ હોઈ શકે ના? નહીં, રેશનલ માણસ ઈશ્વરમાં આસ્થા ન રાખે. એટલે એ આપ જે સમજાવો છો એ તરફથી તો એ એથિસ્ટ જ થયો ને? એથિસ્ટ કરો પણ એ રેશનાલિસ્ટ નથી. રેશનાલિસ્ટમાં એના જીવન કર્મની અંદર બી પોતે રેશનલ હોવો જોઈએ. અત્યારે આપણે બે વાદ વિવાદ કરે છે. નાસ્તિક તમારી સાથે ગુસ્સો કરીને કહે છે નથી, હું તમને એવું કે નથી કહેતો કે ભાઈ આ રીતે છે એમ. એ એની વિવેક બુદ્ધિથી તમને વિચારશે. એ વિવેક બુદ્ધિથી એનું જીવન તમને તમારી સામે એવું રીતનું વર્તન કરશે કે તમને રેશનાલિસ્ટ છે અને રેશનલ લાગશે. નાસ્તિક સીધો આક્રોશ આવશે. પહેલા જે રેશનાલિસ્ટો આપણે જે હતા પ્રવૃત્તિ કરતા એ સીધા ઉકળા કે અબ્દુલભાઈ વખાણી હતા, બીજા ઘણા છે, એ તમને સીધા ઉકળા નથી, ભગવાન નથી માનવા આ માને, અને તમારી એ વાગવું થતું. ઘણી જગ્યાએ પહેલાં એવું ચાલતું હતું. દાખલા તરીકે આપણે પેરિયારની અત્યારે બહુ ચાલે છે સોશિયલ મીડિયામાં, તો પેરિયાર રામાસ્વામી એ નાસ્તિક ખરા, રેશનાલિસ્ટ નહીં. તો આ તમારી સમજણ પ્રમાણે કે તમારા જે વ્યાખ્યા પ્રમાણે અમારો સમાજ એ અમે એવું સમજીએ છીએ કે એક રેશનલ છે, તો હું એની એક વ્યાખ્યામાં થોડો ફેરફાર કરી શકું કે અમે ભીના રેશનલ છે કાં તો પૂના રેશનલ છે, અને જે વ્યવસ્થિત જે અત્યારે સો કોલ્ડ રેશનલ, સો કોલ્ડ નહીં પણ જે રેશનલ છે બહુ સરસ સોસાયટી છે, મારો જોક એ તરફ છે જ, પણ એ કહી શકું કે શુદ્ધ રેશનલ છે અને આ ભીના રેશનલ છે, અને એને આ તરફ આવવાની સંભાવનાઓ વધારે છે. હું એની વ્યાખ્યામાં ઉમેરો કરી શકું ખરો? આ જસ્ટ આપણો અભિપ્રાય. કબીરપંથી ઈશ્વરનો ઇનકાર કરે છે પણ એ રેશનાલિસ્ટ છે. કબીરપંથી બધા રેશનાલિસ્ટ છે જ ના. પણ પછી તમે જે બીજી વિધિઓ કરતા હશો તો ત્યાં નહીં આવે. કારણ કબીરે વિધિ શીખવાડી. ગૌતમ બુદ્ધની વાત કરે, ગૌતમ બુદ્ધે કીધું હું જે કહું છું એ નથી, હું પણ બુદ્ધ છું, તમે પણ બુદ્ધ છો, પણ અત્યારે તમે બૌદ્ધ ધર્મમાં જઈને જો તો જાત જાતની વિધિઓ છે, તેમાં ત્રાટક વિદ્યા થાય છે, તેમાં બધું ઘણું થાય છે. એટલે બુદ્ધ એ રેશનલ હતો. અત્યારે બૌદ્ધ ધર્મ જે વાતાવરણમાં જે છે એ બૌદ્ધ ધર્મ રેશનલ નથી. ધન્યવાદ. થેન્ક યુ. અરવિંદભાઈ સાહેબ, આપ કઈ ઉમેરી શકો તો? હું તમને સામો પ્રશ્ન પૂછું છું કે આસારામ બાપુને તમે ધાર્મિક માનો છો કે નાસ્તિક માનો છો? મારી પાસે તો એવું છે કે તમે મને યક્ષ પ્રશ્ન પૂછી લીધો અને યક્ષ પ્રશ્નનો જવાબ ના હોય આ પ્રશ્નના જવાબમાં તમારા પ્રશ્નનો જવાબ સમાયેલો છે. દેખીતી રીતે તો ધાર્મિક લાગે સાહેબ. યસ. હવે તમે એને ધાર્મિક માનો છો ને, પણ હું એને નાસ્તિક માનું છું. કેમ? નાસ્તિક માણસ જ આવું 14 વર્ષની છોકરી સાથે આવું કરી શકે ને? જે ભગવાનમાં માનતો હોય એ માણસ 14 વર્ષની દીકરી સાથે આવું કરી શકે? એ નાસ્તિક છે બિલકુલ. એટલે એમને ખબર છે કે ભગવાન જેવી વસ્તુ, હા, તો જ કરે ને, તો જ કરે ને. તમે સમજો, આ તમામ જેટલા કાળી કામળી વાળા
જે કથાકારો છે, કોર્પોરેટ કથાકારો છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપો છે, બધા જ નાસ્તિક છે. અને એ સમજે છે કે આ લોકોનું ઉલ્લુ બનાવું છું અને મને કાંઈ ભગવાન કરી શકવાનો નથી. ઓહો, જવાબ મળી ગયો સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. બરોબર. આ કોઈને પ્રશ્ન હોય તો મને તો મારા પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટતાથી મળી ગયો. તો બીજી વસ્તુ એ છે કે આ બધા જ પ્રપંચ કરનારાઓ, પાખંડીઓ મૂળભૂત રીતે નાસ્તિક છે. મૂળભૂત રીતે ખાલી ધર્મનો ઢોંગ કરે છે તમને દેખાડવા માટે, પણ એ મૂળભૂત રીતે નાસ્તિક છે. અને નાસ્તિક હોય એ જ કુમળા બાળકો સાથે આવું કરી શકે, બાળકીઓ સાથે કરી શકે. જો ભગવાનમાં સહેજે 1-2% વિશ્વાસ હોય ને તોય આવું ન કરે. એટલે એ ટોટલી નાસ્તિક છે. પણ હવે તમે વાત કરી કે નાસ્તિક અને રેશનલ એનો જે તફાવતની વાત છે એ પણ સમજવા જેવો છે. કે નાસ્તિક છે એ માત્ર એને ખબર પડી જાય કે ભાઈ ભગવાન જેવું કાંઈ છે ને, આને છેતરપિંડી કરીએ તો હાલે એમ છે, અને બધું કરીએ તો હાલે એમ છે, એટલે પછી મર્યાદા બહાર બધું કરશે. મર્યાદા બહાર જે આસારામ બાપુ અને બીજા બાપુઓ કરે છે, બરોબર છે, એ મર્યાદા બહાર કરશે. પછી એની હિંમત ખુલી ગઈ કે ભાઈ ભગવાન છે જ નહીં, કશું નથી. એ નાસ્તિક છે. હવે રેશનલમાં શું તફાવત છે હું તમને કહું કે રેશનલ માણસ છે એ ત્યાં ભગવાન નથી, આ મૂર્તિમાં ભગવાન નથી, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી એમાં જીવ નથી આવતો, એ બધું માનશે કે એ આવે જ નહીં. ભગવાન મંદિર ઉપર કોઈ આક્રમણ કરે તો એનું આપણે રક્ષા કરવી પડે. શંકર દાદા પોતે સ્વયં અંદરથી પ્રગટીને રક્ષા પોતાની ન કરે, એ આપણે સમજીએ છીએ. એને રેશનલ કહેવાય, એને રેશનલિઝમ કહેવાય. પણ રેશનલ માણસ જે છે એ ત્યાં અટકી નહીં જાય નાસ્તિકથી, એ આગળ વધશે. એનું છેલ્લું સ્ટેપ કયું છે? હ્યુમિનિઝમ, માણસાઈ. તો આ વાત છે. કબીર ત્યાં ગયા, સમજાય છે? કબીર ત્યાં અટકી ના ગયા. કબીરે એમ કીધું કે આ મસ્જિદમાં ન જાઓ, મંદિર ન જાઓ, મુલ્લા ખરાબ છે, પંડિતો ખરાબ છે, એ બધું તો કીધું. વિદ્રોહ તો કરી દીધો, પણ વિદ્રોહ કર્યા પછી એને નાગરિકોને શું આપ્યું? લોકોને શું આપ્યું? લોકોને એ આપ્યું માણસાઈ. માણસાઈ આપી, એક સ્ટેપ આગળ ગયા. એટલે રેશનલ છે. અને રેશનલ લોકોનું અંતિમ ચરણ છે હ્યુમિનિઝમ હોય, માણસાઈ હોય, માનવતા હોય. આ બે વચ્ચેનો તફાવત છે. નાસ્તિક હંમેશા નાલાયક જ હોય, પણ રેશનલ ક્યારેય નાલાયક હોઈ શકે નહીં. થઈ શકે એની અનુભૂતિ આપવા બદલ આયોજકોનો અને આપ અહીં આવ્યા ખૂબ ખૂબ આભાર. કબીર સાહેબના વખતે પણ લોકો કોઈને કોઈ આચરણમાં છુપાતા હતા. કાશીની સીડીઓમાં કોક ગમે ત્યાં પણ જ્યારે કબીર સાહેબ પસાર થાય તો પંડિતોમાં ફફડાટ બેસી જતો હતો. અત્યારે પણ અમારા સમાજની પણ વાત કરીએ કે બેની પણ વાત કરીએ તો જ્યારે કબીર સાહેબની વાત આવે છે તો આ કથાકારો એક જ વસ્તુ બોલે છે અને કહે છે કે એ જમાનામાં કબીર સાહેબે આ કરવું પડ્યું, પણ અત્યારે જમાનો જુદો છે એટલે અત્યારે આપણે એમની કંઈ જરૂર બહુ લાગતી નથી. અને ક્રાંતિકારી વિચારો કે તીખા વિચારોની અત્યારે આપણે જરૂર નથી. અત્યારે તો ફક્ત ભગવાન પર પ્રેમ બતાડવાનો છે એમ કરીને કથાકારો કબીર સાહેબને નેગેટ કરે છે. એક કથાકાર તો આવ્યા હતા, એ વખતે તો કબીર સાહેબની એટલે અમારા સમાજની ઓળખ આપવાની હતી, તો મેં તો કબીર સાહેબની સાક્ષ્યોથી જ સમાજની ઓળખ આપી. પણ ભાઈની કોઈ કોમેન્ટ આવી નહીં કે આ સાક્ષ્યો જે થઈ છે, જે કહી છે એમાં તથ્ય છે. નો કોમેન્ટ્સ. પણ એ કથા કઈ હતી? ભાગવતની હતી કે રામ ચરિત્ર માનસની હતી? એ હનુમાન ચાલીસાની કથા હતી. પણ મૂળે એ લોકો છે ને બતાવવા જ જાય છે કે રેલેવન્સ કબીર સાહેબનું અત્યારે છે જ નહીં. એટલે કે એ વખતે ઉદાપક સમાજમાં આની જરૂર નથી. પછીથી કહે છે કે કશું હતું નહીં, તો ત્યાર પછી અમારા એટલે કે જીવનજી મહારાજનો ફોટો આવી જ ગયો ને કે મૂર્તિ પૂજા ને બધું નથી. એટલે આવા જાત જાતના જેને કે ઢંગધડા વગરની વાતો કરે અને બને એટલો જે ઓરિજિનલ જે વિચારો છે એને નેગેટ કરે. અને બીજો જે એક સવાલ હતો કે હું જે પ્રદેશમાંથી આવું છું, ઇટ ઇઝ નોર્થ ઇસ્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, એટલે ત્યાં આગળ ઘણા સારા સારા લેખકો થયા અને એ લેખકોએ અમેરિકાને જે ઊભું કર્યું છે એ આ જે આપણે વિચારો છે, જે રેશનલિઝમના જે વિચારો છે, માનવતાવાદી વિચારો છે, એની પર એને ઊભું કરેલું છે આખું જ. અને એ વિચારો અમેરિકામાં ચાલ્યા છે અને પ્રોસ્પર થયા છે. હવે એ જ વિચારો અહીંયા કેમ પ્રસરતા નથી અને આવો કથાકારો વિરોધ કેમ કરી રહ્યા છે?
ત્યાં જે છે એમાં મૂળભૂત આપણે જોઈએ કે ભાઈ એ સમાજ એડવાન્સ કેમ છે, પ્રગતિશીલ કેમ છે, એનું કારણ છે શિક્ષણ. શિક્ષણ છે. ત્યાંનો જે નાનો બાળક પણ 8મા ધોરણમાં ભણતો હોય એ છોકરો પણ જ્યાં સુધી એને ગળે નહીં ઉતરે ત્યાં સુધી એ મૂર્તિની આગળ પગે નહીં લાગે. અમેરિકામાં મેં આ જોયું છે. એટલે શિક્ષણ જે છે એ ત્યાં આખું અલગ છે. એ ત્યાં શિક્ષણ રેશનલ છે અને હ્યુમેનિઝમ ને ટચ કરતું શિક્ષણ છે. આપણે ત્યાં ઉલટું છે. આપણે ત્યાં કહેવાતું સાંસ્કૃતિક મિથ્યાભિમાન સંતોષે એવું અહીંયા શિક્ષણ છે. આપણે પરાણે કોક રાજાને હિન્દુ પ્રેમી બનાવી દઈએ છીએ અને એને હિન્દુઓનું ખૂબ મોટું કૃત્ય કર્યું હતું, બચાવ્યા હતા, એવો હિન્દુઓનો રક્ષક બનાવી દઈએ છીએ. ઇતિહાસ વિકૃત કરી નાખીએ છીએ આપણે. પણ આપણે જોતા નથી કે આપણા બાળકમાં એ શું વિચારોમાં થશે. એ તો નેગેટિવિટી ઊભી કરે છે બધા ઇતિહાસ આપણા. તો આપણે ત્યાં બિલકુલ શિક્ષણથી અસ્પૃશ્યતા છે, અનટચેબિલિટી છે. આપણે શિક્ષણને સમજી જ ન શક્યા. આપણે ત્યાં ગ્રેજ્યુએટ થયેલા છોકરા છોકરીઓ પણ મંદિરે જઈને પેપર દે લખવા જાય છે અને પ્રાર્થના કરે છે કે મને સારા માર્ક્સ આવે. આનાથી વધારે અજ્ઞાન શું હોઈ શકે? તમે કોલેજ કરાવો છો છોકરો કે છોકરીને તો આવું. એનો અર્થ છે કે આપણે લાલચુ બનાવી દઈએ છીએ. આપણી શિક્ષણ પદ્ધતિ એવી છે કે આપણે લાલચુ બનાવી દઈએ છીએ છોકરાઓને, આપણી નેક્સ્ટ જનરેશનને, અને એ લાલચમાંથી જ પછી આ બધા દૂષણો આવે છે. તો આપણે ત્યાં શિક્ષણ બિલકુલ ખાડે ગયું છે અને શિક્ષણ જેવી કોઈ અહીંયા આપણે સિસ્ટમ છે નહીં અને રેશનલ શિક્ષણ તો બિલકુલ નથી આપણે ત્યાં. અને એટલા માટે પશ્ચિમ અને આપણું એમાં તફાવત છે. બીજું, આપણે ત્યાં જે સમાજના લીડર્સ છે, સમાજના લીડર કોણ છે? આપણે ત્યાં કથાકારો છે, બીજા રાજકીય માણસો છે, બીજા કહેવાતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે વગેરે, જે સમાજમાં અગ્રણી હોદ્દો ધરાવે છે. તો એ બધા તો આમાં ડૂબેલા છે. તો તમે કોની પાસેથી સારું રોલ મોડેલ કોને તમે કહેશો? એ મળતો જ નથી અહીંયા. અને એટલા માટે આપણા છોકરાઓ પછાત છે. અને એટલા માટે અમેરિકાનું જે શિક્ષણ છે એ આખું જ હ્યુમેનિઝમ ઉપર છે. એમાં માણસાઈનું ટચ છે. આપણે ત્યાં બિલકુલ છે નહીં. આપણે બધું જ, આપણો છોકરો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ જશે પણ એને માણસાઈમાં તો 1% આવ્યું નહીં હોય. અહીં આવતું જ નથી. નૈતિકતાના પાઠ જ ભણાવવામાં નથી આવતા. બરોબર છે. તો બેઝિક વેલ્યુ જે છે એ આપણું શિક્ષણ આપતું જ નથી. એને આપણે બિલકુલ અસ્પૃશ્ય રાખી દીધું છે. તો શિક્ષણની ખામી છે. અને વિનોબાએ તો એટલું જ કીધું હતું ત્યારે એ વખતે એક તોમતનામું મૂક્યું હતું. જ્યારે જવાહરલાલ નહેરુની સરકાર હતી એને એક તોમતનામું મૂક્યું હતું નહેરુની સરકાર ઉપર. નાની એવી બુક છે, વાંચવા જેવી છે, કે ભાઈ આ શિક્ષણનો ઢાંચો તો એનો રાખ્યો, તમે ચેન્જ તો કર્યો નહીં આમાં, કે આ બદલો, નહીં તો આવા નવા અહીંયા બળદિયા થશે. અને એ થઈ ગયા, આપણે જોઈએ છીએ, થાય છે. આપણે બળદીઓ ક્રિએટ કરી રહ્યા છીએ. આપણે જાગૃત માણસ કરી જ નથી રહ્યા ભાઈ. આપણે જાગૃત માણસો જોતાય નથી. કથાકારોને આવા જ જોઈએ છે. એટલા 4-5 લાખ લોકો જઈને તાળીઓ પાડે છે. આનાથી શરમજનક બાબત ન હોઈ શકે. મને એવું લાગે છે કે અત્યારનો જે ધર્મવાદ જે સડો છે એ એટલો બધો ડીપ થઈ ગયો છે. અને એટલે મને એવું લાગે, અને રેશનલ એટલે મને એવું લાગે છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. રેશનલ છે એ દક્ષિણ ધ્રુવ છે અને અત્યારનો જે સડો છે ઉત્તર ધ્રુવ છે. એટલે જ્યારે રેશનલ વિચારધારા સારી છે એ જ અંતિમ માર્ગ છે એવું મને લાગે છે. પરંતુ જે પાખંડ કરે છે, પોતાની દુકાનો ચલાવે છે, નીતિમત્તા નથી રાખતા, ભ્રષ્ટાચારી છે, એ જો પોતાને ભગવાન ગણાવતા હોય તો જે નીતિમત્તા વાળો રેશનલ છે એ પોતાને ભગવાન માનવા કેમ તૈયાર નથી? અને આ ઉદાહરણ એટલા માટે આપું છું કે સવારે 12 વાગે ઉઠવા વાળો વ્યક્તિ હોય એને તમે અચાનક કહી દો કે કાલથી તારે ભાઈ સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે, તો એ શક્ય નહીં બને, મને એવું લાગે છે. અને એને શું કરવું પડશે? શરૂઆતમાં 5 વાગ્યાનો ટાઈમ આપવો પડશે કે 12 વાગે નહીં 5 વાગે ઉઠ. એટલે વચ્ચે, કારણ કે હું વિચારમાં આવેલો છું પણ પછી મારાથી પણ સહન ન થયું રેશનલ, કારણ કે હું પણ જે વિચારધારામાં છું અંદર એક છે કોઈ તત્વ, બરાબર. અને જ્યારે એ રેશનલની જ્યારે વાત આવે છે એટલે પછી મેં કંટાળી અને જે મારા ફેસબુક પેજ ઉપર લાઈક હતું એને મેં ડિસલાઈક કરી દીધું, કારણ કે પછી સહન નથી થતું. છે વિચાર સારો
વિરોધ પણ ના કરી શક્યો, હું સાંભળી રહ્યો, કારણ કે મને લાગ્યું કે પેલાની સામે આ સત્ય છે. એટલે હજુ પણ એક વચ્ચે સ્ટેજ આવવું જોઈએ એવું મને લાગે છે કે જે આપણે બહાર શોધી રહ્યા છીએ એ આપણે સ્વયં પોતે છીએ અને એ જ બીજાની અંદર છે. એટલે હું જેને જમાડવા માંગુ છું બીજાને અને જમતો નથી એ બીજો છે. હું જેની સામે એવું વિચારું છું કે સાચું બોલું તો એ જ આજે પ્રગટ છે, તો એની સામે હું સાચું બોલું એવું મને લાગે છે. તો શું માનવું? આમાં તમે બે મિક્સ કરી દીધું, નાસ્તિકતા અને રેશનલ. તમે જે ડરી ગયા છો ને બંધ કરી દીધા પેજ, એ નાસ્તિકતા હશે, એ રેશનલ ન હોઈ શકે, એ નાસ્તિક હોય. રેશનલિઝમ ક્યારેય એવું નથી કહેતો કે ભાઈ આ નથી, પણ એ રેશનલ તમે સમજો. એ તો કબીર કહે છે, કબીર કહે છે ને ભાઈ મંદિર નકામું છે, નથી કીધું કબીરે? કબીર શું કહે છે? આ પ્રાર્થના, પૂજા, તપ, તીર્થ યાત્રા બધું નકામું છે, નથી કહેતા? એનાથી વધારે કોઈ રેશનલ માણસો હોય એનાથી વધારે કોઈ શબ્દો વાપરતા જ નથી ક્યાંય. એ તો કબીર પોતે કહે છે. એટલે રેશનલથી ડરવાની જરૂર નથી. રેશનલ માણસ કોઈ પણ સાચો રેશનલ હોય તો એ માણસ આગળ જાય જ. અને એનો છેલ્લો મુકામ મેં તમને કીધું, હ્યુમેનિટી, હ્યુમેનિઝમ, માનવવાદ, ત્યાં આવીને અટકે. એ માનવવાદમાં તમે કેમ માનો છો? ચાલો મને એ કહો ને, શા માટે તમે માણસાઈમાં માનો છો? કબીર શા માટે આ બધું આટલી બધી એને ભાંગઝડ કરી? શા માટે? એને શું જોતું હતું? એને કાંઈ નોબેલ પારિતોષિક જોતું હતું? શું જોતું હતું એને કે આ બધા દુવાન બુવા કર્યા? માણસાઈ, એને માણસાઈ અગત્યની હતી ભાઈ. તો કોઈ પણ રેશનલ માણસ છે એ ત્યાં કોઈ દિવસ અટકે નહીં, એને આગળ હંમેશા જાય. અને છેલ્લું એનું જે સ્ટેપ છે એ માણસાઈ છે. એને તમે ઘટઘટમાં રામ કહો કે માણસાઈ કહો, બધું સરખું છે ભાઈ, એથી વિશેષ કશું નથી. આપણે થોડી જીવન વિદ્યા શિબિરની થોડી ઘણી વાત કરી હતી. આપણે એ જીવન વિદ્યા શિબિર વિશે થોડો આછો પરિચય આપો અમને બધાને. આપનું શું નામ ભાઈ? બતાવતો જરા. હે? પ્રજ્ઞેશભાઈ ને જે મનમાં બધા દ્વંદ થયા છે, દુવિધા, કબીર કહે છે ને, દુવિધા થઈ ગઈ છે. તો દુવિધા થઈ છે, સમજે કે હા સાચું એને દુવિધા કહે. તો દુવિધા થઈ છે. તો અને એમની વાત નથી, ઘણાને હોય છે આવી. પણ મારે તમને એક ખાસ વિનંતી છે, અને આવો જાગૃત સમાજ છે તો, અને ખાસ હું બાજુમાં જ બેઠા છે પ્રેમજીવનદાસજી, એને પણ અનુરોધ કરું છું કે આ સમાજ માટે અને આ જાગૃતતા આપણે જાળવી રાખવા માટે વૈચારિક ક્લેરિટી જોશે. વૈચારિક ક્લેરિટી, બરોબર? સ્પષ્ટતા જોઈએ, આવી નહીં દુવિધા નહીં, બરોબર? તો વૈચારિક ક્લેરિટી ક્યાંથી લાવશો? એના કોઈ ઇન્જેક્શન તો મળતા નથી, તમને ઇન્જેક્શન મારી દો આવી જાય રાતોરાત, બરોબર છે? તો એ વૈચારિક ક્લેરિટી મેળવવા માટે મારું એક સજેશન એવું છે કે એક જીવન વિદ્યા નામની શિબિર છે. એનું નામ છે જેવી, એટલે જીવન વિદ્યા, બરોબર છે? મૂળ જે એના પ્રબોધક છે એ તો છત્તીસગઢના છે, રાયપુર સાઈડના. એ તો હમણાં 2-3 વર્ષ પહેલા ગુજરી ગયા. પણ અત્યારે જે બીજા જે છે એમાં એકનું નામ છે, જે શિક્ષક છે એનું નામ છે સોમ ત્યાગી. સોમ ત્યાગી. એ સોમ ત્યાગીની તમે જો અઠવાડિયાની શિબિર કરો ને તો આ બધી ક્લેરિટી તમને આવી જાય. અને હું એવું માનું છું કે તમારે દરેક ઘરના ફેમિલી મેમ્બરે અને જે કોલેજ ગોઈંગ છોકરાઓ હોય એ બધાએ આ શિબિર અઠવાડિયાની કરવી જોઈએ. એ શિબિર કરતા પહેલા એ 3-4 કલાકની એક કેપ્સ્યુલ શિબિર આપે છે કે મેઇન શિબિરમાં શું હશે. એક કેપ્સ્યુલ શિબિરમાં અમુકને બોલાવે છે, પછી એને એમ લાગે કે ના કરવા જેવું છે તો એને મેઇન શિબિરમાં જોડે, ફરજિયાત નથી. તો એ શિબિર તમે કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ ભગવાન છે કે નહીં, ઈશ્વર ક્યાં છે, શા માટે હોવો જોઈએ, ન હોવો જોઈએ, રામ કોણ છે, વગેરે વગેરે. એ બધી ક્લેરિટી તમને ત્યાં એકદમ મળી જાય અને તમને કોઈ પ્રશ્ન જ ન રહે, કોઈ દુવિધા ન રહે. એ જીવન વિદ્યા શિબિર કરવા જેવું છે. ને હું હંમેશા સામાન્ય રીતે પોલીસ અધિકારી તરીકે હું જયારે મહેસાણા એસપી હતો ત્યારે લગભગ અઠવાડિયામાં 2-3 મા બાપ તો એ આવતા કે મારી દીકરી ભાગી ગઈ કોલેજમાંથી, આમ તેમ રડતા રડતા આવે. હવે એનો કોઈ તાત્કાલિક તો ઉકેલ નહોતો, પણ પછી મેં કીધું કે ભાઈ આપણે
આપણી દીકરીઓ ભાગી જાય છે, આપણે બંગલો છે, ગાડીઓ છે, મોટરસાયકલ છે, પણ દીકરીઓ ભાગી જ જાય. મેં કીધું આપણા ઘરમાં સારા કોઈ 20-25 પુસ્તક છે એટલે દીકરીઓ ભાગી જાય. મેં કીધું આપણામાં સમજણ નથી. કુવામાં ન હોય તો અવેડામાં ક્યાંથી આવે? અને જેવું પાણી પીળું પાણી કુવામાં હોય તો અવેડામાં પીળું પાણી જ આવે, અને ગંધાતું પાણી કુવામાં હોય તો ગંધાતું પાણી જ અવેડામાં આવે. તો કુવામાં જ ન હોય, તમારા મા બાપમાં નથી કાંઈ, એટલે બાળકો ભાગી જાય છે, એટલે આપણી દીકરીઓ ભાગી જાય છે કોલેજમાંથી. આ કારણ એ છે કે તમારામાં ક્લેરિટી નથી. તમે કોઈ સારા, તમારા ઘરમાં ગાડી છે, બધું છે, પણ તમે 25-50 પુસ્તક સારા નથી રાખી શકતા ઘરમાં કે જે બાળકો વાંચે તો એની સમજ ઘડાય. અને સમજ ઘડાય તો એને એટલી તો ખબર પડે કે ના, મને ભલે મારે જેની સાથે પ્રેમ છે પણ હું મારા મા બાપને કન્વિન્સ કરીને જ હું જઈશ. લગ્ન તો ત્યાં જ કરીશ, એમાં કઈ ખોટું નથી, પણ મા બાપને હું કન્વિન્સ કરાવીશ. એવી સમજ જયારે પ્રગટે ને એ વાંચનથી થાય. પણ આપણે માવા ખાવા છે, બીજું બધું કરવું છે, પ્રગટ બ્રહ્મ સ્વરૂપને ત્યાં જ જવું છે, તો પછી આપણી દીકરીઓ ભાગી જ જવાની છે. આટલું લખી લેજો. તો આવું ન થાય એટલા માટે જીવનમાં હંમેશા આપણે એક ક્લેરિટી જોઈએ, અને ક્લેરિટી મેળવવા માટે આવી જીવન વિદ્યા શિબિર તમે ફેમિલી સાથે કરો તો જ આમાં ક્લેરિટી આવે. તો એવું કોઈ પણ જગ્યાએ તમે એક આવી અઠવાડિયાની શિબિર પહેલા કેપ્સ્યુલ કરો અને પછી બધાને એમ લાગે કે ના કરવા જેવું છે, તો એમાં પછી જોઈન્ટ થાય બધા. પણ હું એવું માનું છું કે યંગ જનરેશન છે, આપણા બાળકો, એ જો આ શિબિર કરે તો હું માનું છું કે કદી તમારા ઘરમાં જુવાન છોકરી કે છોકરો ભાગે નહીં, અને કોઈ દે કદી પણ અવળા રસ્તે છોકરો જાય જ નહીં. આ શિબિર કર્યા પછી બને જ નહીં. આટલી ક્લેરિટી આવી જાય છે, અને આ તમારા બધા પ્રશ્નો જવાબ આવી જાય, ભગવાન છે કે નહીં, ના તેન વગેરે, અને તમારે પછી ઓલો ડરે નીકળી જાય, સમજાય, રેશનલોથી વગેરે. તો આ બહુ જરૂરી છે, ને એવી એક અપેક્ષા છે કે આવી એક શિબિર તમે કરો. અને ખરેખર આપણા જીવન માટે જરૂરી છે. આપણા બાળકોનું જીવન ખરાબ થાય છે એનાથી. આપણે રોપી તો શકતા નથી કાંઈ બેઝિક વેલ્યુઝ જે આપવા જોઈએ યંગ જનરેશનને, એ તો આપી શકતા નથી. ભાગી જાય એટલે ઉહાપો કરીએ છીએ કારણ વગરનો. આપણી જાતને દોષિત તો ક્યારે જોતા જ નથી. તો વાત એ છે કે ખરેખર સમજણ કુટુંબમાં હોય. યંગ જનરેશનને ક્યારેય આપણે પૂછતા નથી, ક્યારેય સાથે બેસીને વાત નથી કરતા, એ શું કોલેજમાં કરે છે અંગેની કોઈ ચર્ચા કરતા નથી, સાથે આપણે જમતા પણ નથી. એના કારણે આ બધા હોફ નહીં હોવાના કારણે એ હોફ સાયકોલોજીકલ બીજે શોધે છે, અને એટલે આપણી દીકરીઓ ઘર છોડીને જતી રહે છે. તો આ બધી બેઝિક ક્લેરિટી જોઈએ, અને એ ક્લેરિટી, વિચાર શુદ્ધિ જેને કહીએ, એ શુદ્ધિ જીવન વિદ્યા શિબિરમાંથી આવે. કોઈ ધાર્મિક નથી આ શિબિર, બિલકુલ ધાર્મિક જ નથી. બિલકુલ જીવનને શું ઉપયોગી છે એ જ બેઝિક વેલ્યુ શીખડાવે છે. પણ એમાં એક પણ વસ્તુ એવી નહીં હોય કે તમારા ગળે ન ઉતરે, બધી જ ગળે ઉતરી જાય. તો એટલા માટે એક છે કે તમે આવું એક આયોજન કરો, અને જો કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થશે, કુટુંબના દરેક સભ્યને ઉપયોગી થશે. અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આ કરાવી છે શિબિર, પણ થોડુંક ઇન્વોલ્વમેન્ટ હોય પોતાનું, અને પોતાની સમજણ સાથેના એમાં આવે ને તો એનું પરિણામ ગજબ આવે. આભાર. ખૂબ ખૂબ આભાર સવાણી સાહેબ. હવે આપણે એક બીજી વાત થઈ હતી કે બાળકનો તો જન્મ થાય છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે 2007માં 15મી ઓગસ્ટે રિકમેન્ડેડ કર્યું હતું, લગભગ એ આ શિબિર છે. મને બહુ ખ્યાલ નથી એ કલામ સાહેબનો, પણ હું તમને એ કહું કે આજે દિલ્હીમાં કેજરીવાલ સરકાર છે, અને કેજરીવાલ સરકારે એના પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં આ શિબિરને કાયદેસર ઇન્ટ્રોડ્યુસ કરી છે. કેજરીવાલ સરકાર. બીજું એટલું જ નહીં, કેટલી કોર્પોરેટ કંપનીઓએ પણ આ શિબિરને, અને કેટલીક મને એમ છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ એના સિલેબસમાં આ શિબિરને નાખી છે. તો આટલી આ શિબિર એ ક્યારે નાખી હશે મેનેજમેન્ટ વાળાએ? તો આ શિબિર તમે જો કરો તો હું એવું માનું છું પછી તમારે, અને લગભગ તમને છે ને એ દરેક એ શિબિરમાં તમને દરેક કલાકે કબીર યાદ આવશે. કેમ કે આ તમને ખબર નથી ને તમે કારણ વગર બીજે દોડ્યા જાઓ છો. તો શિબિર કરો. આ વાંચન શિબિર બહુ જરૂરી છે. આજે તમે અહીંયા કર્યું એ મને તો આનંદ થાય છે કે ભાઈ આવું એક સમાજમાં આવું હોય છે કે પુસ્તકોની ઉપર ચર્ચા થાય,
અને કાવ્યની પણ ચર્ચા થાય, બીજી ચર્ચાઓ થાય. આ જાગૃતિ બહુ જરૂરી છે. આપણે કઈ ઘેટા જેવા છીએ ખાઈ પીને બધું કરવાનું છે? ના, આપણે માણસ છીએ. માણસ તરીકે જીવવાનું છે, આનંદથી જીવવાનું છે, જીવનનો આનંદ માણવાનો છે. અને અહીંયા જ મોક્ષ ને સ્વર્ગ બધું અહીંયા છે, એ ભોગવવાનું છે. સાહેબ, એક છેલ્લી વાત, બાળકનો જન્મ તો થઈ જાય છે પણ મા બાપનો જન્મ થતો નથી, એ ઉપર થોડો પ્રકાશ પાડો. હમણાં તમે પેપર જો વાંચતા હશો તો એક બહુ જ ખરાબ ઘટના ગયા મહિનામાં ભાવનગરમાં બની. એક પોલીસ કોન્સ્ટેબલે એના 3 બાળકોને ગળાથી કાપી નાખ્યા. હવે એમાં 3 વર્ષ, 4 વર્ષ ને 5 વર્ષના હતા અનુક્રમમાં. 3 બાળકોને એના ગળા કાપી નાખ્યા. હવે 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું બાળક તો બિચારું શું કરે? અને એ મરી ગયા 3 બાળકો. એ પછી તરત જ એક બીજી ઘટના બની કે કેવડિયા કોલોની આપણે જે સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ છે ત્યાં અમારા એક બંદોબસ્તમાં પીએસઆઈ ગયા હતા, એને ત્યાં સર્વિસ રિવોલ્વરથી સુસાઇડ કર્યું. આ બંને ઘટનાઓ શા માટે બને છે? પોલીસમાં શા માટે આવું બને છે કે પોલીસ કેમ ટ્રેસમાં છે વગેરે? આ અંગે અમારા જે કોર્સ છે, અત્યારે જે 300 છોકરાઓ છે એને અમે આ સમજાવીએ છીએ કે ભાઈ આવું કેમ બને છે. એના માટે એક અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કોર્સ, અને એમાં એક પેરેન્ટિંગ, કે મા બાપની શું જવાબદારી, મા બાપે બાળકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. શા માટે આપણી દીકરીઓ ભાગી જાય છે, શા માટે આપણા બાળકો ભાગી જાય છે? મા બાપની ભૂલ છે, તો મા બાપની કઈ ભૂલ છે? મા બાપે શું કરવું જોઈએ? એટલે અમે એ સમયમાં એને કહીએ છીએ કે ખરેખર આપણે ત્યાં બાળકો જન્મે છે પણ ભાગ્યે જ મા બાપ જન્મ લે છે. મા બાપનો જન્મ નથી થતો, એ તો બાયોલોજીકલ છીએ આપણે એટલું જ, પણ જે આપણી ડ્યુટી છે એ તો આપણે કરતા નથી. તો બાળકના જન્મ સાથે માતા પિતાનો પણ જન્મ થવો જોઈએ, એ થતો નથી. આપણે તો એના એ જ રહીએ છીએ, અને એ કાંઈ સમજતું નથી એમ કરીને આપણે હડધુડ કરીએ છીએ. એને કાંઈ કદર નથી કરતા, એની સામું જોતા નથી. ડ્યુટી ઉપરથી આવીને આપણે એને બોલાવતા નથી, અને આપણે સૂઈ જઈએ છીએ કે જે કંઈ કરીએ છીએ. તો બાળકને ઊભ જોતી હોય છે, એની સાથે બોલવું જોઈએ. તો શું કરવું જોઈએ? એ ગુડ પેરેન્ટિંગમાં આવે. તો પેરેન્ટિંગ એટલે મા બાપનો પણ જન્મ થવો જોઈએ બાળકના જન્મની સાથે, એ બહુ જરૂરી છે. પણ હું એવું માનું છું આ જીવન વિદ્યા શિબિરમાં એ ટોપિક આવી જશે. આ સબ્જેક્ટ પણ જીવન વિદ્યા શિબિરમાં પણ આવી જ જશે. એટલે એ પણ થોડુંક સમજવાની જરૂર છે બાળકોને, જેથી કરીને જીવનના જે પ્રશ્નો છે એ પણ સમજવા જરૂરી છે. નકરી અહીંયા આપણે આવી ચર્ચાઓ કરી નાખીએ. કબીર જ કહે છે કે ભાઈ આવી નકરી ચર્ચાઓ ઉપદેશ કરશો નહીં, ખરેખર કરીને બતાવો. તો એ કરીને બતાવવાનું છે આપણે, અને ખરેખર એ બહુ જરૂરી છે. તો એ મને એવું લાગે છે કે આ ગુડ પેરેન્ટિંગ સબ્જેક્ટ પણ એમાં જીવન વિદ્યા શિબિરમાં એ વણી લેશે અને ખૂબ ઉપયોગી થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આઈ થિંક હવે આપણે કોઈના પ્રશ્નો છે નહીં, આપણે આપણા કાર્યનું સમાપન કરીએ. ત્યાર પહેલા મુકેશભાઈનું એક સજેશન હતું. આપણો નેક્સ્ટ કાર્યક્રમ 15 તારીખે છે. સાહેબ અમારે ત્યાં પૂર્ણિમા ગમે ત્યારે હોય, અમે રવિવારે એક ભેગા થઈએ છીએ. અમેરિકા જેવું બર્થડે ગમે સંડે જ કરવાનો. 1 કલાક અમે પ્રે કરીએ અને પછી 1 કલાક મારું ફાયરિંગ ચાલે. એટલે હું તો પહેલા પ્રશ્ન એવો પૂછું છું કે તમે આવ્યા કેમ? એટલે ઘણા બધાને પૂછે કે અહીંયા આવ્યા નથી ગમતું. મુકેશભાઈનો આ વખતનો આગ્રહ એવો છે કે ભારતના સંવિધાન ઉપર પ્રવચન થાય. હું વકીલ નથી એટલે મેં વાંચ્યું નથી, મારા બાપા વકીલ છે, પણ હું એમની પાસેથી શીખી લઈશ. એટલે 15 તારીખે સવારે જાન્યુઆરીમાં 12 જાન્યુઆરીએ હજુ બીજા ટાઈમ છે સંવિધાનનો, અને ત્યારે ભારતના સંવિધાન ઉપર મારે જે કંઈ કહેવાનું હશે એ હું કહીશ. અને આવવા માટેનું બધાને ખુલ્લું આમંત્રણ આપું છું.
આપણે કાર્યક્રમ પૂરો કરીએ, પરંતુ રાષ્ટ્ર કરતાં કશું મહાન નથી. તો કાર્યક્રમની આપણે સમાપન તરફ જઈએ છીએ. રાષ્ટ્ર મહાન છે અને સૌ સાથે રાષ્ટ્રગીત ગાઈને આપણે આપણું સમાપન કરીશું. જન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલ વિતરંગા. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. गाये तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता.